સૌમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગી શો માં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 24/3/2026 ને મંગળવાર. ચૈત્ર સુદ છઠ તિથિ છે. આજે અશોક ષષ્ઠી તરીકે ઓળખવામાં આવે છે. આજના દિવસે સૂર્ય ષષ્ઠી તરીકે ઓળખવામાં આવે છે. યમુના ષષ્ઠી તરીકે પણ ઓળખવામાં આવે છે આજના દિવસને, અને સ્કંદ ષષ્ઠી તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે. આજે રોહિણી વ્રત શરૂ થાય છે. આજે ચૈત્ર માસ છે. માતાજીની ઉપાસના આરાધના કરવાનો મહિનો ચાલી રહ્યો છે. સાથે મહાદેવને પાણી ચડાવવાનું ભૂલશો નહીં, પીપળે પાણી ચડાવવાનું ભૂલશો નહીં. ભગવાનની ઉપાસના આરાધના કરવા માટે ઉત્તમ ચૈત્ર માસ છે. બધાને ચૈત્ર માસના નવરાત્રની ઘણી ઘણી શુભકામના. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય છે જેથી ગણાય છે છઠ. આ છઠ તિથિ આજે સાંજે 4:09 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની સાતમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે રોહિણી. આ રોહિણી નક્ષત્ર આજે સાંજે 7:06 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું મૃગશીર્ષ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પ્રીતિ. આ પ્રીતિ યોગ આજે સવારે 9:08 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી બાળકનો જન્મ થાય એનું આયુષ્યમાન યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તેતિલ. તેતિલ કરણ આજે સાંજે 4:09 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઘર કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ. વૃષભ રાશિની અક્ષરા છે બ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. મિત્રો, વૃષભ રાશિ આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ વૃષભ ગણાશે. વૃષભ રાશિની અક્ષર આવે છે બ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. આ વૃષભ રાશિ 25 તારીખે સવારે 6:18 પૂર્ણ થઈ જશે. ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ વૃષભ ગણાશે. રાશિ તિથિ વાર નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, તમારું જીવન સરળ બની જશે. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, આજે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, આજે કોઈને ઓપરેશન, ડિલિવરી, સગાઈ, છઠ્ઠી વગેરેની પૂજા હોય, આ બધાને જ મારી ઘણી ઘણી શુભકામના છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા નીકળો છો તો આપણી જોગી અષ્ટ ચેનલ પર જાઓ, ત્યાં જઈને વારનું શુકન જોઈ લો. વારનું શુકન કરીને કાર્ય કરશો તો સારી સફળતા પ્રાપ્ત થશે. તે સિવાય આજે ઘરેથી નીકળો છો ત્યારે કાકાને, ફોઈને, ફુવાને વંદન કરીને નીકળો. આજના દિવસે કૂતરાને ઘઉંની ભાખરી અને ગોળ અને ઘી આ મિક્સ કરીને ખવડાવો. એનાથી તમને રોગ, ભય, શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થશે. આ વસ્તુ સંધ્યાકાળ વખતે કરવાની છે. આજના દિવસે હનુમાનજીની ઉપાસના આરાધના કરવા માટે ઉત્તમ દિવસ છે. રોહિણી નક્ષત્ર છે. હનુમાનજીના મંદિરે ખાસ જજો. તેલ, સિંદૂર, આંકડાનો હાર વગેરે ચડાવી ત્યાં બેસી 7 હનુમાન ચાલીસાના પાઠ કરી લો, કાર્ય સિદ્ધ થઈ જશે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે જઈ રહ્યા છો તેના માટે પણ આખા દિવસમાં શુભ સમય જે હોય તે તમને કહી દઉં. આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો. પરંતુ મિત્રો, આજના દિવસે સાંજે 7:06 સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય, કોઈ ખોવાઈ જાય છે, યા તમે કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરો છો, તેનું શું ફળ પ્રાપ્ત થાય આપણે જોઈ લઈએ. આજે મંગળવાર છે. સૌથી પહેલા તો વાહન ખરીદી ન કરી શકાય, ગૃહ પ્રવેશ પણ ન કરી શકાય અને સગાઈ પણ ન કરી શકાય. આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. આજના દિવસે કોઈ પણ વસ્તુનો કાર્યનો આરંભ કરવો સારામાં સારો દિવસ છે. નવો ધંધો વેપાર ચાલુ કરો છો, ચારે બાજુથી તમને મદદ મળી રહેશે. એડવર્ટાઇઝ કરવાની પણ જરૂર નહીં. આજે કરેલા કાર્યમાં ચોક્કસ સફળતા મળતી હોય છે અને આજે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો, વેચાણ કરી શકો. ઘર, મિલકત, પ્રોપર્ટી, જમીન, સોનું, ચાંદી, હીરા, માણિક, મોતી વગેરેની ખરીદી કરી શકાય છે. વસ્ત્રની ખરીદી કરી શકાય છે. અન્નની ખરીદી કરી શકાય છે. આજના દિવસે કોઈ મોટી વસ્તુની ખરીદી કરી શકો છો.
ઇન્ટરવ્યુ વગેરે આપી શકાય છે. ઇન્ટરવ્યુમાં પણ સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે વેપારી માટે તો ઘણું સરસ છે, સાથે ગ્રાહક માટે પણ સરસ દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી કળા કારીગરીમાં પ્રગતિ થાય છે. જે આયોજન કરતા લોકો છે એ લોકો માટે શ્રેષ્ઠ નવા વસ્ત્ર ધારણ કરે, ચિત્રકાર માટે શ્રેષ્ઠ, ફેશન ડિઝાઇનિંગનું કામ કરતા હોય તેના માટે શ્રેષ્ઠ, કોમ્પ્યુટર પર સિવિલ લાઈનનું કામ કરતા હોય તેના માટે પણ શ્રેષ્ઠ. મતલબ જ્યાં આગળ કોઈ પણ ચિત્ર કામ આવે છે એ બધા કાર્યોમાં શ્રેષ્ઠ દિવસ છે વસ્ત્ર પહેરવા માટે નવા. આમ તો બધા જ કરી લેવા જોઈએ વસ્ત્ર ધારણ કરવાથી તમારી આવક વધે છે અને જાવક ઘટે છે. ધંધા રોજગારમાં ખૂબ પ્રગતિ થાય છે એવા આજના દિવસ છે. પરંતુ આવું બધું ફળ જે છે એ આજે સાંજે 7:06 સુધીમાં મળે. હવે આજે સાંજે 7:06 થી લઈ આવતીકાલે સાંજે 5:34 સુધીમાં તમે કોઈ ખરીદી કરો છો, કોઈ વેચાણ કરો છો, કોઈ નવો ધંધો ચાલુ કરો છો, કે ગૃહનો કોઈ આરંભ કરો છો, કે આજે તમે કોઈ વસ્તુ ચોરાઈ જાય છે કે ખોવાઈ જાય છે કે નવા વસ્ત્ર ધારણ કરો છો, તેનું શું ફળ પ્રાપ્ત થાય તે આપણે જોઈ લઈએ. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ વસ્તુ ખોવાઈ જાય તો 30 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્ય લાંબો સમય સુધી ટકી શકતું નથી. જેમ કે કોઈની સાથે મિત્રતા કરી તો મિત્રતા લાંબો સમય સુધી નહીં ટકે, થોડોક સમય પછી તૂટી જશે. ધંધો ચાલુ કરો તૂટી જશે. લગ્ન કરશો, જો કુંડલીમાં 2 મેરેજના યોગ હોય તો મોટે ભાગે છૂટાછેડા થઈ જશે. આજે ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે. ખરીદી વેચાણ માટે પણ સારો દિવસ છે. પણ એવી વસ્તુ કે જે લાંબો સમય સુધીનો સુખ ભોગવવા માંગતા હોય તે વસ્તુની ખરીદી ના કરશો. કારણ ધારો કે તમે કાર ખરીદી કરી તે લાંબો સમય સુધીનું સુખ છે, એ લાંબો સમય સુધી નહીં ટકી શકે સુખ. માટે જે વસ્તુની તમે ખરીદી કરો છો એમાં એનું સુખ કેટલું લાંબુ જોઈએ છે તેના પર ડિપેન્ડ કરશે આજની તમારી ખરીદી. શોર્ટ ટાઈમ માટેના સુખોની ખરીદી તમે કરી શકો છો. દસ્તાવેજ પર સાઇન કરવા માટે યોગ્ય દિવસ નથી. આજે નવા વસ્ત્ર ધારણ કરવા માટે પણ યોગ્ય દિવસ નથી. મોટે ભાગે એમાં ડાઘા પડી જાય, પાનના, ગ્રીસના, ઓઇલના ડાઘા પડી જાય. આમાં ખાસ કરીને જો ઊનના કપડા હોય તો એમાં જીવાત પડી જશે અને કપડા ફાટી જશે, કંઈ કામ નહીં આવે. માટે પહેરવાની યોગ્ય નથી નવા વસ્ત્ર આજે. આવું બધું જે ફળ છે એ આજે સાંજે 7:06 થી લઈ આવતીકાલે સાંજે 5:34 મળે. મિત્રો આજે આમ તો સામાન્ય દિવસ છે, પણ છતાં પણ નાની મોટી કામકાજ તમે કોઈ કરવા માંગતા હોય તો કરી શકો છો. એમાં બી ખાસ સવારે જે 7 વાગ્યા પહેલાનો જે સમય છે એમાં લાંબા ગાળાનું આયોજન કંઈ હોય તો તે કરી શકાય છે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. સૌથી પહેલા સંકલ્પ પડતે એટલે તમે જે ભગવાનની ઉપાસના કરી રહ્યા છો એ ભગવાનનું નામ લખીને મોકલી દેજો. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને કાર્ય સિદ્ધ થાય અને હું પ્રાર્થના કરીને લાયક આપી દઈશ, એટલે તમને પણ ખ્યાલ આવશે કે મેં પ્રાર્થના કરી દીધી છે. તે સિવાય આપણે દર રવિવારે અત્યારે યજ્ઞ રાખ્યો છે માતાજીનો, એમાં પણ ભાગ લો. દરેક જણા જે લોકો શ્રીફળ હોમવાનું છે એ લોકો પણ આમાં ભાગ લઈ શ્રીફળ હોમી શકે. પણ મને ફોન કરીને પૂછીને આવવું, કારણ કે અમુકથી જ શ્રીફળ હોમાશે, બધાને નહીં હોમી શકાય. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર ચૈત્ર માસે શુભે શુક્લ પક્ષે ષષ્ઠીમ્યાયામ ભૂમવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम,
ભય, રોગ, શત્રુ, બાધા, દોષ, મારણ, તારણ, મંત્ર, તંત્ર, અરિષ્ટ, દોષ, પીડા, નિવૃત્તિ, અર્થમ, ભૂત, પ્રેત, પિશાચાદि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल। और तुम्हारा मन में जे कई इच्छा हो ते बोली जवाना। बोलो अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम। હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે
જય સોમનાથ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રિય મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.